રાજપૂત કરણી સેના તેમજ લખતર તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપ વિરુદ્ધ લખતર તાલુકામાં પ્રચાર કરવા નીકળેલ નારી અસ્મિતા રથનું ગામે ગામ સ્વાગત સાથે સમર્થન અપાયું. લખતર ક્ષત્રિય સમાજ તેમજ રાજપૂત કરણી સેના દ્વારા અસ્મિતા મહાસંમેલનના અનુસંધાને ગ્રામ્ય પ્રવાસનો આજે બીજો દિવસ છે. શ્રી રાજપૂત કરણી સેના તથા લખતર તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા લખતર અન્નપૂર્ણા રેસ્ટોરન્ટથી 50 જેટલી ગાડીઓ લઈ ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે લખતર તાલુકાના ગામડે ગામડે અને બૂથે બૂથે જઈ અપીલ કરવામાં આવી છે. શ્રી રાજપૂત કરણી સેના અને ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ યુવાનો દ્વારા ગામડે ગામડે અને બૂથે બૂથે જઈ તમામ સમાજના લોકોને અપીલ કરવામાં આવી હતી કે પરસોત્તમ રૂપાલાએ કરેલા વાણી વિલાસના લીધે બહેનો દીકરીઓની અસ્મિતા ઉપર પ્રહાર કર્યા છે. તેથી દરેક સમાજના લોકોને અપીલ કરી આગામી 7મી મેના રોજ ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે અને બૂથે બૂથે જઈ લોકોને સમજાવી ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનું જણાવવામાં આવ્યું હતું. હાલ લખતર તાલુકામાં ચાલી રહેલા નારી અસ્મિતા રથનું લખતર તાલુકાના ગામે ગામ ભવ્ય સ્વાગત તથા દરેક સમાજ દ્વારા આ આંદોલનને ટેકો જાહેર કરવામાં આવ્યો હતો. જે પ્રવાસ 28, 29 અને 30 એપ્રિલના આ 3 દિવસ પ્રવાસમાં લખતર તાલુકાના દરેક ગામડાઓમાં પ્રવાસ કરવામાં આવશે. ધર્મેન્દ્રસિંહ ઝાલા, લખતર. કોંગ્રેસમાં મત કરવાનો હોય અને તમામ આપણે સમાજના ભેગા સાથે રાખીને કોંગ્રેસમાં મત કરવાનો એવી અમારી તમને અપેક્ષા છે. અને જય માતા. પંજાનું મતદાન દબાવીને કચકચાવીને કોંગ્રેસમાં મતદાન કરવાનો અને કરવાનો. અમારા સમાજના કોળી સમાજના જે આગેવાન છે ધનભાઈ ભરતભાઈ બે શબ્દો બોલો. નહીં ઓલું કે જ્યારે લોટું ગરમ થાય તારે ગથો મારવો પડે. લક્ષ્મી ચાંદલો કરવા આવે તો મોઢું ધોવા જાવ એટલે ધોવાનું. એટલે જય માતાજી, જય ભવાની. અત્રે ઉપસ્થિત નારી અસ્મિતા રથ કરણી સેના તેમજ લખતર તાલુકા ક્ષત્રિય સમાજ જે કોઈ મહેમાનો અહીંયા પધાર્યા છે બધાનું કડુ ગામના દરેક સમાજ વતી ખૂબ ભાવભર્યું અમે સ્વાગત કરીએ છીએ. આપણે બધા જ ગામના ભાઈ આજ આપના ગામ લોકોએ જે અમારું સ્વાગત અને સન્માન કર્યું એ બદલ તો પહેલા હું ગામ લોકોનો સર્વે સમાજનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખાસ અમારે દરેક ગામે ગામ ફરવાનો એક જ હેતુ છે કે નારી અસ્મિતાની લડાઈ. એ નારી અમારા સમાજમાંથી હોય કે કોઈ પણ સમાજમાંથી હોય, અસ્મિતા તો બધી નારીની એક જ હોય છે. અને જે ભાજપમાં નેતા છે એને બફાટ કર્યો છે એની વિરુદ્ધ આજ અમારી સાથે જે દરેક જ્ઞાતિ ઊભી રહી છે. તો અત્યારે લોકશાહીની ઢબ મુજબ કઈ માથા કપાવવાની જરૂર નથી, માથા ગણાવવાની જરૂર છે. અને ઈ માથા આપણી વોટ બેંક એક અંગૂઠાથી બટન દબાવીને આપણે એને જવાબ આપવાનો છે. તો હું આપ ગામની પાસે આશા રાખું છું કે આપ બને એટલો સહકાર આપી બને એટલી ઝડપી સવારમાં કોંગ્રેસમાં મતદાન કરો એવી હું આપની આશા સાથે વિનવું છું. જય માતાજી.